પૂરા થયા હોવા છતાં પણ ખાદ્ય તેલની કિંમતોમાં ઉછાળો યથાવત જ છે। ગયા એક મહિનામાં કિંમતોમાં 6% જેટલો વધારો થયો છે, જ્યારે કે એક વર્ષની વાત કરીએ તો કિંમતોમાં 31% સુધીનો વધારો નોંધાયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને કારણે કિંમતોમાં વધારો આગળ પણ યથાવત રહી શકે છે। સમાચારની વધુ વિગતો લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ખાદ્ય તેલમાં ઉછાળા પાછળ કયા કારણો જવાબદાર છે અને કિંમતોમાં કેટલો ઉછાળો નોંધાયો છે? જી, ખાસ કરીને આપણે જોયું છે કે ખાદ્ય તેલની આયાત પર સરકાર દ્વારા જે એક ડ્યુટીની અંદર આપણને વધારો કરતો જોવા મળ્યો છે અને આ ડ્યુટી વધારવાનું કારણ એક સૌથી મોટું ફેક્ટર બની રહ્યું છે કે ભારતીય માર્કેટની અંદર અત્યારે આપણે ખાદ્ય તેલો મોંઘા મળી રહ્યા છે। સરકારની જે ખાસ અહીંયાથી મનસા છે એ છે કે ભારત ખાદ્ય તેલોની બાબતમાં આત્મનિર્ભર બને, પરંતુ અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે ભારત મોટે ભાગે 50થી 60% જેટલા જે આપણે ખાદ્ય તેલો વાપરીએ છીએ એને આયાતી ખાદ્ય તેલો વાપરીએ છીએ, જેને લઈને આપણને અત્યારે ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને ખાદ્ય તેલની કિંમતોમાં આગળ પણ એક ઉછાળો રહેશે। એક મહિનામાં કિંમતો લગભગ 6% જેટલી વધી છે, એક વર્ષમાં લગભગ 31% સુધીનો વધારો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે। સરકારે સપ્ટેમ્બરમાં અહીંયા એક ડ્યુટીની અંદર વધારો કર્યો હતો અને લગભગ 20થી 35% જેટલી ડ્યુટી અહીંયા સરકાર દ્વારા વધારવામાં આવી હતી। હવે ભારત, મેં જેમ કહ્યું, જરૂરિયાતના લગભગ 57% ખાદ્ય તેલ છે એ પણ આયાત કરે છે અને બીજી તરફ અહીંયાથી એ પણ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે આંતરરાષ્ટ્રીય બજારની અંદર પણ આપણને ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। જે રીતે રશિયા યુક્રેનના યુદ્ધને લઈને સનફ્લાવર ઓઇલની અંદર એક ઉછાળો જોવા મળ્યો છે, ઇન્ડોનેશિયાની અંદરથી પામ તેલ થોડુંક મોંઘું થતું જોવા મળ્યું છે અને પામ તેલની અંદર લગભગ છેલ્લા એક મહિનાની અંદર જ આપણે 12%નો વધારો નોંધાયો છે। એટલે વૈશ્વિક બજારોનો ભાવ વધારો અને સરકારની વધેલી ડ્યુટી, આ બંને મિક્સ થઈને અત્યારે આપણે સામાન્ય માણસના ગજવા પર એક અસર કરતી ખાસ કરીને દેખાઈ રહી છે। જુઓ કેટલો ખાદ્ય તેલના ભાવની અંદર કેટલો વધારો થયો છે। એક વર્ષમાં, એક મહિનામાં એના પર નજર કરીએ, એક મહિનામાં લગભગ 2 થી 6% જેટલા ભાવ વધ્યા છે, જ્યારે એક વર્ષની અંદર 5 થી લઈને 31% જેટલો ભાવ વધારો આપણને વિવિધ ખાદ્ય તેલોની અંદર ખાસ કરીને દેખાઈ રહ્યો છે। કમ્પેરિઝન કરી લઈએ, એક મહિના પહેલાં કેટલી કિંમત હતી, આ મહિને આપણને કેટલી કિંમત જોવા મળી રહી છે। ખાસ કરીને જો જે સિંગ તેલ કે મગફળીનું તેલ આપણે ગુજરાતીઓના ઘરમાં મોટેભાગે વપરાતું હોય છે, 175 રૂપિયા એક મહિના પહેલાંની કિંમત હતી, અત્યારે 178નો ભાવ છે। રાયડો સરસવ એટલે કે રાઈનું તેલ 148 રૂપિયાની સામે 152 રૂપિયા, સોયાબીન 125ની સામે 130, સનફ્લાવર 128ની સામે 136 અને પામ તેલ 112ની સામે 118 પર આપણને રહેતું જોવા મળ્યું છે। પરંતુ જો તમે એક વર્ષના ટાઈમ ફ્રેમમાં જોશો તો તમને કદાચ આ ભાવ વધારો વધારે તીવ્ર લાગી આવશે, કારણ કે જુઓ મગફળીનું જે ઉત્પાદન છે, મગફળીનું તેલ છે એટલે સિંગ તેલ 175ની સામે 178 છે, રાઈમાં 152, સોયામાં 130, સનફ્લાવર 136 અને પામ ઓઇલ જે 90 પર હતું તે 118 પર રહેતું દેખાઈ રહ્યું છે। એક તરફ ખાસ કરીને સરકાર અહીંયા જે ખાદ્ય મોંઘવારીને લઈને ચિંતા વધારી રહી છે, તો આ તેલને એ બધાની મોંઘવારીને લઈને પણ થોડીક ચિંતા સરકારે અહીંયાથી કરવી જોઈએ। ખાસ કરીને આ જ બધા કારણો છે, વૈશ્વિક બજારોની અંદર ભાવ વધારો, સરકારની વધેલી ડ્યુટી અને આયાત તેલ અહીંયાથી મોંઘું થતાં આપણે ખાદ્ય તેલોની અંદર ભાવમાં વધારો જોઈ રહ્યા છીએ।